નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 1 જૂન અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। મિત્રો, ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ આજના આ વિડીયોને અંત સુધી જોઈ લેજો, કારણ કે વાતાવરણમાં ફરી એકવાર આવ્યો છે પલટો। મિત્રો, થોડા દિવસોથી ચાલી રહેલી જે વરસાદી સિસ્ટમ હતી એ અત્યારે વિરામ તરફ આગળ વધી, પરંતુ આજે વહેલી સવારથી જ ગુજરાતમાં જાણે વાદળછાયું વાતાવરણ છવાયું હોય અને ગુજરાતમાં આંધી તૂફાન સાથે ભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। ત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી સામે આવી। મિત્રો, હાલ ગુજરાત રાજ્યમાં આજે તો વહેલી સવારથી જ છૂટા છવાયેલા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। વીજળીના કડાકા ભડાકા શરૂ થઈ ગયા છે, જાણે ફરી એકવાર ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આગામી કલાકોમાં ગુજરાતમાં મિત્રો ખાસ કરીને 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે કરી નાખી છે આગાહી। સાથે સાથે મિત્રો, હાલ ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે। તો શું ખરેખર વરસાદે વિરામ લીધો છે? શું આ વર્ષ 2025નું ચોમાસું ગુજરાતમાં કઈ તારીખે શરૂ થશે? એમને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ શું નવી આગાહી વ્યક્ત કરી છે? કારણ કે મિત્રો, છેલ્લા 2-3 દિવસથી ગુજરાતમાં જાણે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું હોય અને હજુ પણ હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતમાં આગામી 5 થી 7 દિવસ સુધી ભારે ગરમી અને ઉકળાટ બફારાનું પ્રમાણ વધે એવી કરી નાખી છે આગાહી। પરંતુ મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે નક્કોર આગાહી સામે આવી, ગુજરાતમાં મિત્રો આગામી કલાકોમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા ભડાકા શરૂ થશે અને મેઘરાજા મેઘ સવારી લઈને આવશે અને વરસાદ તો આગામી 3 કલાકમાં ગુજરાતમાં તૂટી પડે તેવા અત્યારે હવામાન સમાચાર મળી રહ્યા છે। સાથે સાથે મિત્રો, અત્યારે હવામાન વિભાગ શું કહી રહ્યું છે, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી શું નવી આગાહી વ્યક્ત થઈ છે, એમના વિશે આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું। હાલ મિત્રો, તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી ઉપગ્રહના માધ્યમથી સમગ્ર ભારત દેશનો નકશો જોઈ શકો છો। આમ તો મિત્રો, ભારતના આ ભાગ તમે જોઈ શકો છો, ગુજરાત અને ગુજરાતના નજીકના જે આપણા પાડોશી રાજ્યો, જે અત્યારે દિવસે ને દિવસે ગરમી અને તાપમાનમાં ભારે વધારો થઈ રહ્યો છે। સાથે મિત્રો, જે અત્યારે અરબ સાગરમાં બની રહેલી જે વરસાદી સિસ્ટમ હતી એ અત્યારે થોડીક નબળી પડતા ગુજરાતમાં ચોમાસું 15 તારીખના રોજ શરૂ થશે। એટલે કે મિત્રો, આજે તો 1 જૂન થઈ છે અને હજુ પણ ગુજરાતવાસીઓએ 15 દિવસ સુધી વરસાદની રાહ જોવી પડશે એવી અત્યારે લેટેસ્ટ હવામાનને લઈને આગાહી સામે આવી। સાથે સાથે મિત્રો, ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને ખાસ કરીને મિત્રો અત્યારે ફરી એકવાર ચોંકાવનારા આંકડા સામે આવ્યા। આગામી કલાકોમાં ફરી ગુજરાતમાં વાતાવરણમાં જેમ કે દક્ષિણી ગુજરાતના વાતાવરણમાં ફરી એક વાતાવરણમાં મોટી અસ્થિરતા ઉત્પન્ન જોવા મળશે અને ગુજરાતમાં દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તો અતિ ભારે પવનો ફૂંકાવાને લઈને હવામાન વિભાગે કરી નાખી છે આગાહી। આ સાથે મિત્રો, હવે પછીની કલાકો ગુજરાતમાં કયા વિસ્તારોમાં જોવા મળશે ગરમીમાંથી ગુજરાતવાસીઓને રાહત? કારણ કે મિત્રો, વાતાવરણની અસ્થિરતાના ભાગરૂપી હંમેશા ગુજરાતમાં ચોમાસાનું આગમન ખાસ કરીને જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં થતું હોય છે। સાથે મિત્રો, અત્યારે જે લેટેસ્ટ આગાહીના ભાગરૂપી જો વાત કરવામાં આવે તો કે અત્યારે ભારતના અરબ સાગરને દરિયાને અડીને આવેલા તમામ વિસ્તારોની અંદર હજુ પણ આગામી દિવસો સુધી માછીમારોને માછીમારી ન કરવા હવામાન વિભાગે સાવચેત રહેવા માટેની કરી છે અપીલ। આગામી દિવસોમાં મિત્રો, ગુજરાતમાં રોહિણી નક્ષત્રને લઈને શું નવા પરિબળો બની રહ્યા છે? રોહિણી નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં તો જાણે રાત્રિના સમયગાળા દરમિયાન ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। 40 થી લઈને મિત્રો કહી શકાય કે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારેથી અતિ ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। જાણે કે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હોય, વાદળોના ઘેરાવા વચ્ચે ફરી એકવાર વીજળીના ચમકારા થઈ રહ્યા છે અને મેઘગર્જના પણ શરૂ થવાની હોય તેવી રહેલી છે આગાહી। સાથે મિત્રો, હવે પછીની કલાકો માટે આપણે જાણીશું ઇન્ડિયન મોન્સૂન
ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાતમાં હવે આગામી કલાકોને લઈને કયા પ્રકારની વરસાદની રહેલી છે આગાહી, સાથે ગુજરાતમાં આગામી કલાકોમાં કયા જિલ્લામાં જોવા મળશે અતિભારે અને ધોધમાર વરસાદ. તો મિત્રો હવે આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી રજૂ કરવામાં આવેલા ગુજરાત રાજ્યના નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને આજે નકશો રજૂ કરવામાં આવ્યો, જેમાં મિત્રો ગુજરાતના ભાગ હોય કે પછી અત્યારે તમે જોઈ શકો છો એ રીતે કચ્છ લાગુના વિસ્તારની અંદર તો જાણે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધ્યું અને ગુજરાતમાં ખાસ કરી મિત્રો કહી શકાય કે તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાણું હોય તેવા અત્યારે આંકડા સામે આવ્યા. આ સાથે મિત્રો ગુજરાતમાં જો વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હોય તો મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જે લીલા કલરના ભાગ જોઈ શકો છો, જેમાં સૌરાષ્ટ્રના માત્ર 3 જિલ્લામાં જેમ કે બોટાદ છે, ભાવનગર છે, અમરેલી લાગુના વિસ્તાર જે આપણા દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, દરિયાઈ પંથકના વિસ્તારો છે, ત્યાં રહેલી છે વરસાદની આગાહી. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના જે દરિયાઈ પટ્ટીના ભાગ, જેમાં સુરતથી લઈને દક્ષિણી ગુજરાતના નવસારી, આ સાથે તાપી, ડાંગ, આ સાથે વલસાડ, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં રહેલી છે આગાહી. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા લાગુના વિસ્તારમાં ફરી એકવાર વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી રહેલી છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણીય મોટી અસ્થિરતા જોવા મળશે. જે રીતે મિત્રો બોટાદ લાગુના વિસ્તારમાં ગઈકાલે વરસાદની આગાહી જોવા મળી, પરંતુ 2 તારીખનો નકશો રજૂ થયો એ પ્રમાણે ફરી એકવાર ગીર સોમનાથ, દીવ લાગુના વિસ્તારમાં જ્યાં ભારે પવનો ફૂંકાશે, વીજળીના ચમકારા થશે અને મેઘગર્જના શરૂ થતી હોય એવી રહેલી છે આગાહી. આ સાથે મિત્રો તમે 3 તારીખનો પણ નકશો જોઈ શકો છો, જ્યારે કચ્છ લાગુના વિસ્તાર છે, આ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, દેવભૂમિ, દ્વારકા લાગુના વિસ્તારમાં વાતાવરણ સૂકું જોવા મળવાનું છે એવી રહેલી છે આગાહી. પરંતુ ભારતના અને ખાસ કરીને ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે ખાસ કરીને પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં કરંટ જોવા મળે એવી કરી નાખી છે આગાહી. પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણની અસ્થિરતાના ભાગરૂપી ગુજરાતમાં ફરી વરસાદની રહેલી છે આગાહી. આ સાથે મિત્રો હવે પછીની કલાકો માટે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી તો જે આ નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એ પ્રમાણે તો આપણે અત્યારે આગાહી જોઈ, પરંતુ હવે જે બંગાળના ઉપસાગરમાં બની રહેલી જે લો પ્રેશર અને વર્ષ 2025ના ચોમાસાના આગમન પહેલાં ગુજરાતમાં શું વાવાઝોડાનો ખતરો ફરી ટોળાઈ રહ્યો છે? શું ગુજરાતમાં ફરી એકવાર ગુજરાતવાસીઓને સાવચેત રહેવું પડશે? કારણ કે મિત્રો દિવસે ને દિવસે ગરમીનું જોર વધ્યું, હવાનું જોર વધ્યું, એમના કારણે વાતાવરણમાં શું ફરીથી એક ઉથલ પાથલ થશે? તો મિત્રો હવે આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે ગુજરાત પર કઈ વરસાદી સિસ્ટમની અસરોના ભાગરૂપે ગુજરાતમાં જામશે ફરી એકવાર વરસાદી માહોલ. મિત્રો અમે તમને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જણાવીશું કે કઈ રીતે અત્યારે વરસાદની જે આકારની છે બની રહી છે. ખાસ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે હાલ અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર છૂટા છવાયેલા વિસ્તારોમાં અત્યારે ભારેથી અતિ ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, વાદળોના ઝુંડ પણ ઘેરાતા જોવા મળી રહ્યા છે. આ વરસાદી સિસ્ટમ જો મિત્રો પોતાની દિશા ફંટાવશે અને ઉત્તર દિશા તરફ અથવા તો આ પૂર્વ દિશા તરફ આગળ વધશે, તો જો આ પૂર્વ દિશા તરફ આ રીતે ગતિ કરે તો બંગાળની ખાડીમાં બની રહેલી જે ભેજયુક્ત પવનોની ગતિવિધિના ભાગરૂપી આ વરસાદી સિસ્ટમ ફરી ખાસ કરીને મિત્રો તમે નકશા ઉપર જોઈ શકો છો, સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો, ખાસ કરીને બાંગ્લાદેશ લાગુના વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપી વરસી શકે છે ખાસ કરીને અતિ ભારે વરસાદ. જો મિત્રો આ અત્યારે બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે, વાદળોના ઝુંડ જોવા મળી રહ્યા છે, એમના કારણે ખાસ મિત્રો વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર છે, ધાણવડ લાગુના વિસ્તારો સુધી વરસાદની રહેલી છે આગાહી. આ સાથે મિત્રો જે આ વરસાદી સ્ટફ લાઇન તમે જોઈ શકો છો, અલ્હાબાદ છે, ગ્વાલિયર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જોધપુર લાગુના વિસ્તારમાં ફરી એકવાર વાદળોના ઘેરાવા આગામી કલાકોમાં ઘેરાતા હોય અને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી હોય ત્યારે ખાસ કરીને બાંગ્લાદેશ લાગુના વિસ્તારોમાં જાણે આભ ફાટી હોય, વીજળીના કડાકા ભડાકા, તીવ્ર ઠંડોસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી ખાસ મિત્રો તમે જોઈ શકો છો ભારતના પૂર્વ ભારતના ભાગોની અંદર પણ ગુવાહાટી લાગુના વિસ્તારથી લઈને મિત્રો તમે જોઈ શકો છો ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો. સાથે અરબ સાગરમાં હજુ કોઈ વરસાદી સિસ્ટમ લો પ્રેશરની કેટેગરી સુધી મજબૂત બની નથી, ત્યારે ખાસ કરી મિત્રો ગુજરાતમાં વાવણી લાયક વરસાદને લઈને શું નવી અપડેટ સામે આવી છે? ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલાં શું ફરી એકવાર વરસાદે વિરામ લીધો છે? શું મિત્રો આગામી દિવસો સુધી ગુજરાતમાં હજુ પણ સૂકું વાતાવરણ
જોવા મળશે, પરંતુ પવનોમાં ફરી એકવાર વધારો થશે. 50થી લઈને મિત્રો 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે. કારણ કે મિત્રો હજુ તો કંઈ વરસાદની આગાહી નથી, પરંતુ વાદળછાયું વાતાવરણ આજે વહેલી સવારથી જ અમદાવાદ લાગુના વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. કમોસમી વરસાદી ભાગરૂપી ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ અને ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં મિત્રો ભાવનગરથી લઈને ખાસ મિત્રો ઉનાથી લઈને વેરાવળ અને વેરાવળથી લઈને પોરબંદર લાગુના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી મેઘગર્જના શરૂ થતી હોય, આકાશ પાતાળ એક થતું હોય તેવા રહેલા છે હવામાન સમાચાર.